નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે આ વર્ષે દહેગામ તાલુકાના લવાડ ફાર્મની અંદર આપણે કામાનો 100% ઝેરમુક્ત મગફળીનો પ્લોટ તૈયાર કર્યો છે અને આ પ્લોટના વિડીયો પણ તમે કૌશિકભાઈને અવારનવાર જુઓ છો. સમયગાળે આપણે વિડીયો પણ યુટ્યુબમાં મૂકેલા છે. આજે કૌશિકભાઈને સાંભળશું. બાજુમાં કેમિકલવાળો પ્લોટ છે ને એની બાજુમાં જ કામાનો ઓર્ગેનિક પ્લોટ છે, બરાબર છે? એમાં શું તફાવત છે? સૌપ્રથમ કૌશિકભાઈ તમારો પરિચય આપશો. નમસ્કાર, જય ગૌ માતા. હું કૌશિકભાઈ પટેલ, દહેગામ લવાડ ફાર્મ ગામનો વતની છું. અને આજે આ પલકેશભાઈ સાહેબ પોતે મારા ખેતરમાં ઓબ્ઝર્વેશન કરવા માટે આવ્યા છે અને એની ડિસ્કશન અમે કરીએ છીએ. હવે કૌશિકભાઈ, આપણે પાયામાં સૌથી પહેલાં ચર્ચા કરીશું, ખાતરથી શરૂઆત કરીશું, બરાબર છે? આજે કેમિકલવાળી જે મગફળી છે એમાં પાયામાં શું ખાતર નાખ્યું છે અને પહેલાં શું આપેલું છે આપણે ઓર્ગેનિકવાળામાં? કેમિકલવાળામાં મેં 20 કિલોથી 25 કિલો જેવું ડીએપી આપ્યું હતું. ઓકે. અને આપણું જે કામાનું છે એની અંદર ભૂ સમૃદ્ધિ ગોલ્ડ અને ભૂમિરાજ બે પાયાની અંદર મેં આપ્યા હતા. હવે સૌથી પહેલાં આપણે જ્યારે પાયાની અંદર આપ્યું છે ત્યારે સૌથી પહેલાં બંનેમાં જર્મિનેશન કેવું હતું અને શરૂઆતનો ગ્રોથ તમને લાગે કે ભાઈ આ કેમિકલવાળું છે ડીએપી વાળું છે? એ જરાય મને છે ને ઓબ્ઝર્વેશન કરતાં ડીએપી વાળું, એટલે વર્ષોથી આપણે પ્રેક્ટિસ કરીએ છીએ કેમિકલની. હા. તો એની અંદર અને આપણા કામાની અંદર જર્મિનેશન ઉપરથી આનું 2 દિવસ વહેલા આવતું એવું લાગ્યું હતું મને. બરાબર છે. ઓબ્ઝર્વેશન કરતા આપણો જે ઓર્ગેનિક વાળું છે એનું જર્મિનેશન તમે 2-4 દિવસ તમને વધારે જોવા મળે. બીજી વસ્તુ છે, જેમ જેમ ગ્રોથ થયો આપણે અલગ બીજા વિડીયો પણ ખેડૂત મિત્રો આપણે મૂકેલા છે. આજે લગભગ હવે તૈયારી છે મગફળી કેટલા દિવસની થઈ છે આજે? મગફળી આજે 101 દિવસ પૂરા થઈને આજે 102 દિવસ છે આજે. બરાબર છે, ચાલુ છે. હવે ઉપર સ્પ્રેના રાઉન્ડમાં આપણે શું શું લીધેલું છે એની અંદર? પહેલા શરૂઆતમાં ડોક્ટર પુણ્યમ, હા, અને તેજસ 108 એ બે પહેલા પ્રોડક્ટો હતી. એના પછી આપણે પેલો યુનિટેક અને ફંગસ્ટાર આપ્યું હતું અને સાથે હતું કાશ્મોરા ફ્લાવરિંગ માટે. હા, અને પાછળ પણ જે રીતે જરૂરિયાત પડી એ રીતે કંપનીએ મને બધા ડોઝો આપ્યા હતા. 108 પણ મેં સ્પ્રેડ પણ કર્યું હતું. બરાબર. ડોક્ટર તેજસ 108 સ્પ્રેડ પણ કર્યું હતું. સુવર્ણ 51 પણ આપ્યું હતું મેં. અને આજે ઓબ્ઝર્વેશન અમે કરીએ છીએ આ મગફળીનું. તો આ છે આપણે કામાની બધી પ્રોડક્ટ વાળી આપણે મગફળી છે અને આ ડીએપી વાળી છે. તો આની અંદર હાથેથી ખેંચતા આમાં ઢેફા લગભગ નહિવત પ્રમાણમાં છે. અને આ ડીએપી વાળી છે એની અંદર આપણે ઢેફા પણ માટી પણ જોઈ શકીએ છીએ અને આમાં સાઈઝ જોઈ શકો. અને મગફળી સાઈઝ બી નથી ને અત્યારે સુયા બી હજુ સુયા આટલા દિવસે 110 દિવસે નવા સુયા જુઓ, આ પાછળથી તમે જુઓ. હવે ખાસ વસ્તુ આપણે એ જોવાની છે કે આ જે કેમિકલ વાળો પ્લોટ છે એમાં નબળી કોઈ કંપનીની દવા લાગેલી નથી. જે પણ ફૂગનાશક મારી છે એ એમએનસી કંપનીની ફૂગનાશક મારી છે. 2 વખત કેમિકલ વાળી મગફળીમાં વધ અટકાવવાની દવા પણ મારેલી છે. ફૂગનાશકના કેટલા ડોઝ થયેલા છે? ફૂગનાશકના 4 ડોઝ થયા અમારે. 4 ડોઝ થયા અને એ પણ મલ્ટીનેશનલ કંપનીના બધા. કોઈ પણ આપણે સાદી કે ચીલા ચાલુ કોઈ વસ્તુ વાપરી નથી. એટલે આપણે એવું નથી કોઈ નબળી ખેડૂતને, કૌશિકભાઈ પોતે હોશિયાર અને જાગૃત ખેડૂત છે અને એક જિમ્મેદાર ખેડૂતને, આપણે સારા ખેડૂતને પસંદ કરીને આપણે પ્લોટની. બીજી વસ્તુ ખાસ ખેડૂત મિત્રો આપણે જુઓ કે આ 110 દિવસમાં ક્યાંય તમને નાની મગફળી એવી જોવા નહીં મળે તમને. બધાની સાઈઝ અમે તમે જુઓ, અહીંયાથી મગફળીને તમે જોશો ને તો આ એની મેચ્યોરિટી લીધેલી છે. અને આ મગફળીઓમાં તમે જોશો ને તો જુઓ તમને આ હજુ પણ આ વસ્તુ જે છે ને દાણા હજુ પણ એમ લાગે છે કે મગફળી પૂરી ભરાઈ ના હોય, અથવા તો તે દાણા જે ખરા બરાબર છે આ પોચા રહી ગયેલા હોય. હજુ આ બધા આ તમને જોવા મળે છે. જુઓ આ હજુ પાછળથી. જ્યારે અહીંયા લેવલમાં જોશો ને તમે મોટાભાગના બધા જ એક સરખી યુનિફોર્મિટી સાઇઝ તમને જોવા મળી રહી છે. અને સાથે સાથે આ બધી વસ્તુના બેનિફિટ આપણે, કૌશિકભાઈ તમારું શું કહેવું થાય છે? કેટલો સંતોષ છે બંનેમાં? સંતોષ એટલે આમ તો લગભગ 5 થી 7 વર્ષથી હું લગભગ આ કંપનીની પ્રોડક્ટો અને કંપની સાથે જોડાયેલો છું. પણ આ વખતે સાહેબે મને એકદમ ફોર્સ કરીને કીધું, કૌશિકભાઈ આપણે 1 વીઘો અખતરો કરવાનો છે, ટોટલ કામાની પ્રોડક્ટો જ આપણે વાપરીએ. તો પછી હવે આ જોતા મને એવું લાગે છે કે હવે ખરેખર કેમિકલ ઉપર ના જઈએ અને ટોટલ આપણે કામાની ઓર્ગેનિક પ્રોડક્ટો ઉપર જઈએ તો એક તો આપણી જમીન પણ બચશે અને વાતાવરણ પર્યાવરણ પણ સુધરશે. અને આનો જે પાલો આપણી ગાય માતા હશે ને જો પાલો ખાશે તો પણ એ પણ એના હેલ્થ માટે સારું છે. એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ખરેખર ઓર્ગેનિક પ્રોડક્ટો ઉપર જ જવાય. અને ચોમાસા પૂરતું તો આ ઠીક છે, પણ હવે બટાકામાં પણ અમારે જટિલ ક્રોપ છે બટાકાનો. કૌશિકભાઈ એની અંદર પણ અમે જવા માંગીએ. કૌશિકભાઈ મારો ખાસ આગ્રહ છે, બટાકાના ખેડૂતો ખૂબ જ પ્રમાણમાં કેમિકલનો ઉપયોગ કરે છે, બરાબર? મારો આગ્રહ છે કે જે નવા ખેડૂતો છે શરૂઆતમાં 30-40% ઓછા કરી અને બટાકાનો પાક છે, ઘઉં છે, પોતાના ઘઉં પરિવારને ખાવા માટે તો એટલીસ્ટ તમે 1 વીઘા 1 એકરની અંદર તો એટલીસ્ટ ઓર્ગેનિક વાપરો તમે. અને તમારો શિયાળુ પાક છે કે ઘઉં છે, બટાકા છે, બરાબર છે? અને આ બધાની અંદર બી કૌશિકભાઈ તમે ખેડૂતોને મેસેજ આપશો કે આવનારું શિયાળુ સિઝનનો પાક છે એમાં કઈ રીતે કામા એમને હેલ્પફુલ થઈ શકે? બસ એકદમ હેલ્પફુલ થઈ શકાય કામાની પ્રોડક્ટોમાં. અને ખરેખર આખો વીંચીને કામાની પ્રોડક્ટો ઉપર જવાય. અને મેં હમણાં વાત કરી એમ
કે ભાઈ આપણે જે આનામાંથી જે બાય પ્રોડક્ટ નીકળે છે, ગૌ માતા ખાવાની છે એ પણ છે, અને શિયાળાના જે પાકો છે આપણા, એ આપણી જમીન પણ એટલી બધી સુધરશે. હું થોડા પ્રયોગો તો કરું છું, પણ આ વર્ષથી લગભગ મારે ખાસી બધી પ્રોડક્ટો કામા ઉપર જ જવું છે. ક્યારેક એવી પ્રોડક્ટ થાય કે વાપરવી પડશે તો એ વાપરીશું, બાકી કેમિકલ છોડીને આની અંદર જ જવાની ગણતરી છે. અને બટાકાના પાયામાં આ વખતે શું વાપરવાનું? બટાકાના પાયામાં ભૂ સમૃદ્ધિ ગોલ્ડ તો અવશ્ય વાપરવું છે, કારણ કે ગયા વર્ષે મેં પ્રયોગ કર્યો હતો ભૂ સમૃદ્ધિ ગોલ્ડનો, અને ભૂમિરાજ પણ આ વખતે વાપરીશું. અને ભૂ સમૃદ્ધિ ગોલ્ડનો તો મેં વાત કરી એ પ્રમાણે ખરેખર મેં નાખ્યું હતું ગઈ વખતે, એનામાં એક્સેલન્ટ રિઝલ્ટ છે. એટલે બીજા પણ ખેડૂતોને પણ હું કહું છું કે તમે થોડા અખતરા કરો, ના હોય તો અમે જે વાપરીએ છીએ એ અમારા ખેતરની અંદર તમે આવો જોવા. અને આ એક કંપની એવી છે કે એમને નફો નથી લેવો, મલ્ટીનેશનલ કંપનીઓને નફો લઈને ઘરે જવાનું છે. આ કંપની ખેડૂતો માટે કરી રહી છે. એટલે એવું નથી કે ભાઈ પ્રોડક્ટોના ચાલો આમ આડેધડ ભાવ વધારી દીધા અને ચાલો ખેડૂતોને જે થવાનું થાય, એવું નથી. ખેડૂતને મધ્યમાં રાખી, ખેતીને મધ્યમાં રાખી અને વાત થાય છે, અને બધી પ્રોડક્ટો એક્સેલન્ટ પ્રોડક્ટો આપે છે કંપની. આપણી સાથે અન્ય ખેડૂત મિત્રો પણ છે. તમારો શું પ્રતિભાવ છે? બંને મગફળી જોઈએ છે, બરાબર? તમે પણ આ જ કંપનીના ખેડૂતો છો, તમારો પણ થોડો પ્રતિભાવ આપશો કે શું કેવું થાય છે તમારું? અમે આ જાતે જ તમે આયા અને અમે નિરીક્ષણ કર્યું. આ એવું તો નથી કે અમે પહેલાથી છોડ ઉપાડેલા છે? ના, અમારે રૂબરૂ ઉપાડીને જોયા છે. તમારે રૂબરૂમાં અને અમારા ભાઈએ જ ઉપાડ્યા છે. હા. અમે એ જોયું કે આમાં મેચ્યોરિટી બરોબર છે, ને અમે જે દવા કંટ્રોલ કરવાની જે દવા છાંટી હતી એમાં ને આમાં નથી છાંટી તો એ કંટ્રોલ કરવામાં કંટ્રોલ દેખાય છે કંટ્રોલ. હા, ને એકદમ સારી મેચ્યોરિટી છે, ને કોઈ દાણો ખાલી નથી દેખાતો. એટલે એક તો એવું છે કે ઉત્પાદન એ ઓલરેડી ને વધવાનું જ છે, કે આમાં જે કાચી દેખાતી હોય એવી નથી દેખાતી. આ બધી નાની દેખાતી નથી. માલ છે ને આ બધો કાચો છે. સારું છે. અને આપણે હમણાં કૃત્રિમ ખેતી કરવાનો જે આપણો આશય ને આપણા રાજ્યપાલનો જે આગ્રહ, એના હિસાબે આ જોઈએ તો આ સારામાં સારી પ્રોડક્ટ છે. અને કંપનીનો જે આશય છે કે આપણે ખેતી બચાવી તો આપણે જીવ બચશે આપણા બધાનો. એ જ તો આ આપણે સારી એવી પ્રોડક્ટ આપે છે, તો આપણે એનો ઉપયોગ કરીશું અને આપણે એને વાપરીશું. ખૂબ સરસ. ભાઈ, તમારું શું અભિપ્રાય છે? આમાં મેં એવું માર્કિંગ કર્યું છે કે ભાઈ રાસાયણિક બે ખેતી થોડા હાથમાં લીધા હોય તો વજનથી તમે ફીલ કરી શકો? વજનમાં ફીલ કરી શકું છું. વત્તા આના જે મૂળિયા જે છે અને આના જે મૂળિયા છે, નજર કરો જરા, એ બંને મૂળિયામાં બહુ ફેર છે. હા, કારણ કે એમાં જો નાઇટ્રોજનની જે આજે આપણે જે કહીએ છીએ રાઇઝોબિયમનો જે ગાંઠો, અને આમાં જે ગાંઠો છે એ બહુ ઓછી દેખાય છે રાસાયણિકમાં. અહીંયાથી નીચે તો આખું જે છે ને મૂળ ગાંઠોથી ભરેલું છે, જુઓ તમે. એટલે આનો જે મૂળનો વિકાસ છે એ ખૂબ સારો છે. બીજું તમને શું લાગે ફરક સાઈઝમાં ને એમાં? સાઈઝમાં આમાં નંગ બહુ સારા એવા છે, જે પેલામાં કેમિકલ કરતા. એ કેમિકલ વાળું છે, આ ઓર્ગેનિક. આની અંદર આ કામાનું પ્રોડક્ટ છે, અને છાંટ આ પોતે હું આ મેં જાતે જ ઉખડી છે, અને આની અંદર જમીન પોચી હતી, અને મગફળી પણ અને કમ્પ્લીટ સારો માલ પણ લાગ્યો છે, અને માટી પણ ના ચોટી એમાં. અને આનામાં જે દાણા છે ને બધા ભરાયેલા છે, અને આની અંદર માટી છે. જો મિત્રો મગફળી આની અંદર નથી, અને આમાં પોચ પણ ઘણી છે. અને કામામાં જે પ્રોડક્ટ વાપરેલી છે એમાં કમ્પ્લીટ ભરાવદાર છે, અને એક સરખો માલ છે આમાં. આનો ખેડૂત મિત્રો બેનિફિટ એ છે, મગફળી કાઢ્યા પછી માટી ચોટી જાય તો એને સાફ સફાઈ કરવાની મજૂરી વધી જતી હોય છે. આજે જમીન જેટલી પોચી, નરમ, સોફ્ટ અને એકદમ મખમલી રહે છે, તો તમારા આના પછીનો પાક જે બટાકામાં પાળા બનાવો એ પણ એટલું ઇઝી રહે છે. આ બધા બેનિફિટો આપણા પાકની અંદર આપણે નરી આંખે જોઈ શકીએ છીએ. જ્યારે પણ હાર્વેસ્ટર નાખો ત્યારે હું કૌશિકબેન કહી કે ડીએપી વાળાનો એક નાનો વિડીયો બનાવજો કે ભાઈ એમાં ઢેફા કેટલા પડે છે અને પેલામાં કેટલા નથી પડતા. આ બધા ઓબ્ઝર્વેશન આપણે ખેડૂત મિત્રો ખેતીમાં કરતા રહીશું તો ચોક્કસ એક નવી દિશા લઈશું. કૌશિકભાઈનો ખૂબ સારો પ્રયત્ન છે, ખૂબ સારો સાથ અને સહકાર છે, અને ખેડૂતો માટે કંઈક નવું કરવાની ઝંખના છે. અને આવા ઝંખના સાથે કૌશિકભાઈ હંમેશા સાથ અને સહકાર, કે ખેડૂતો કંઈક પ્રયત્ન કરે છે કે જેથી આપણી દિશા અને દશા આપણે બંને બદલી શકીએ. ખૂબ ખૂબ આભાર કૌશિકભાઈ. આવી જ નવી વાત સાથે, નવા વિચારો સાથે ફરી મળીશું. જય જવાન, જય કિસાન.